સ્વાગત છે સ્ટારગેઝર્સ આજના એપિસોડમાં 30 જુલાઈ 2024ના રોજ તમારા રાશિચક્ર પર આકાશી નૃત્ય અને તેની સંભવિત અસરો વિશે અન્વેષણ કરવામાં આવ્યું છે। યાદ રાખો, જ્યોતિષશાસ્ત્ર ગ્રહોની ગતિવિધિઓના આધારે ઝલક પ્રદાન કરે છે, જ્યારે તમારા વ્યક્તિગત અનુભવો આંતરદૃષ્ટિ કેવી રીતે પ્રગટ થાય છે તે આકાર આપી શકે છે। મેષ, તાજેતરની ઘટનાઓથી તમે કદાચ થોડી ઉઝરડા અનુભવી રહ્યા છો। શું તમે ધ્યાનમાં લીધું છે કે તમારી પાસે પરિસ્થિતિને સંબોધવાની અને વસ્તુઓને યોગ્ય રીતે ગોઠવવાની ક્ષમતા હોઈ શકે છે? આ મુકાબલો વિશે નથી પરંતુ વાતચીત વિશે છે। સંડોવાયેલ વ્યક્તિ કદાચ તેની અસરને પણ સમજી શકશે નહીં। તમારી લાગણીઓને શેર કરવાથી માફી માંગી શકાય છે અને તમારા બંને વચ્ચેની હવા સાફ કરવામાં મદદ મળી શકે છે। વૃષભ, આજના કોસ્મિક પ્રભાવો તમને તમારા પોતાના જીવન અને તમારી આસપાસના લોકોના જીવન પર પ્રતિબિંબિત કરવા પ્રોત્સાહિત કરે છે। તાજેતરમાં તમે તમારી જાત પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કરી શકો છો। યાદ રાખો, દુનિયા તમારી આસપાસ ફરતી નથી। મિત્રો અને પરિવારજનો સાથે સંબંધો સુધારવા માટે આજનો દિવસ ઉત્તમ તક છે। તેઓ તમારી સાથે ફરી જોડાઈને ખુશ થશે। મિથુન, તમારા જીવનસાથી સાથે પ્રમાણિક રહેવાનો સમય છે। તમારા સંબંધોમાં કડવાશ આવી શકે છે। સ્પાર્કને ફરીથી પ્રજ્વલિત કરવા માટે સાથે મળીને એક ખાસ સાંજની યોજના બનાવો। એક સરસ પોશાક, ટોચની રેસ્ટોરન્ટમાં આરક્ષણ અને થોડો સમય એકલા તમારા જોડાણને પુનર્જીવિત કરી શકે છે। કર્ક, આજનો દિવસ મહત્વપૂર્ણ તકો માટે તક લઈને આવે છે। જો તમે તમારી સર્જનાત્મક ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ ન કરવા વિશે ચિંતિત છો, તો તમે તે ચિંતાઓને છોડી શકો છો। તમારી સર્જનાત્મકતા વિશાળ છે અને આજે તમને ખ્યાલ આવી શકે છે કે તે કેટલું છે। અનપેક્ષિત તકો માટે ખુલ્લા રહો, તે કંઈક અર્થપૂર્ણ તરફ દોરી શકે છે। સિંહ, તણાવ હવામાં હોઈ શકે છે અને જ્યારે તે તમારી ભૂલ નથી ત્યારે ઓછી પ્રોફાઇલ રાખવી તે મુજબની છે, ખાસ કરીને જો તમારી પાસે ધ્યાન કેન્દ્રિત કરવાનું કામ હોય। બિનજરૂરી તકરાર ટાળો। જો કોઈ વ્યક્તિ ઉશ્કેરણીજનક હોય તો પણ સામેલ થવાની અરજનો પ્રતિકાર કરો। ઝઘડાથી દૂર રહો અને આવતીકાલ સુધીમાં વસ્તુઓ સ્થાયી થઈ જશે। કન્યા, તમારી પાસે ભૌતિક કાર્યો સાથે વ્યવહાર કરવાને બદલે સ્વપ્ન જોવાનું સ્વાભાવિક વલણ છે। આજે, જો કે, તમારે આમાંના કેટલાક રોજિંદા કામકાજને હલ કરવાની જરૂર પડશે। જ્યારે તમે ન કરવાનું પસંદ કરી શકો છો, આ કાર્યોને સંભાળવાથી તમે દિવસના અંત સુધીમાં વધુ પરિપૂર્ણ અનુભવો છો। તુલા, જો તમે તમારી વૃત્તિ પર વિશ્વાસ કરો છો અને કેટલાક ગણતરીપૂર્વકના જોખમો લો છો, તો તમે મહાન પુરસ્કારો જોઈ શકો છો। વિગતોમાં ખોવાઈ જવાને બદલે મોટા ચિત્ર પર ધ્યાન કેન્દ્રિત કરો। મોટા કાર્યોને અસરકારક રીતે સંચાલિત કરવાથી નાના મુદ્દાઓ સંભવતઃ ઉકેલાઈ જશે। વૃશ્ચિક, આજે તમે આખરે થોડો આરામ કરી શકશો। જો નાણાકીય ચિંતાઓ તમારા મનમાં છે, તો આજે થોડી રાહત મળી શકે છે। તમે કાં તો સુધારાઓ જોઈ શકો છો અથવા નાણાકીય સ્થિરતા માટે સ્પષ્ટ માર્ગ શોધી શકો છો। તમારી સખત મહેનતનું વળતર મળી રહ્યું છે, જેનાથી તમે વધુ સખત કરવાને બદલે વધુ સ્માર્ટ કામ કરવાનું શરૂ કરી શકો છો। ધનુ, તમારા સંબંધોનું મૂલ્યાંકન કરવાનો અને તમારા સાચા મિત્રો કોણ છે તે નક્કી કરવાનો આ સમય છે। જ્યારે વફાદારી પ્રશંસનીય છે, ત્યારે પારસ્પરિક હોય તેવા સંબંધોમાં સમય ફાળવવો મહત્વપૂર્ણ છે। જેઓ સમાન સ્તરની પ્રતિબદ્ધતા દર્શાવતા નથી તેમને છોડી દો અને જેઓ તમારી મિત્રતાને ખરેખર મહત્વ આપે છે તેમના પર ધ્યાન કેન્દ્રિત કરો। મકર, સર્જન અને સર્જનાત્મકતા એ તમારા માટે કેન્દ્રીય થીમ છે, ભલે તમે તેને હંમેશા સ્વીકારતા ન હો। જો તમે હાલમાં કલાકાર અથવા લેખક નથી, તો તમારી સર્જનાત્મક બાજુનું અન્વેષણ કરવાનું વિચારો। તમે પરિણામોથી આશ્ચર્યચકિત થઈ શકો છો અને નવી પ્રતિભાઓ શોધી શકો છો જે તમને ખબર ન હતી કે તમારી પાસે છે। કુંભ, તમે નાના અને મોટા બંને પ્રશ્નોથી ડૂબી ગયા હોઈ શકો છો અને જવાબો સરળતાથી મળતા નથી। ચિંતા કરશો નહીં, દિવસના અંત સુધીમાં વસ્તુઓનો અર્થ થવા લાગશે। તમે તાજેતરમાં અનુભવેલી મૂંઝવણ દૂર થઈ જશે
તમારા વિશ્વમાં ફરીથી વ્યવસ્થા અને શાંતિની ભાવના લાવશે. મીન, તમારી પાસે એક અનન્ય વ્યક્તિત્વ છે, પરંતુ કેટલીકવાર તમારી વર્તમાન પરિસ્થિતિમાં તેને દર્શાવવું મુશ્કેલ છે. જો તમે પ્રેરણા વગરના અથવા અધૂરા અનુભવો છો, તો તે નોંધપાત્ર ફેરફાર કરવાની નિશાની હોઈ શકે છે. નવા પડકારો અને તકોને સ્વીકારો જે તમને તમારી સર્જનાત્મકતાને સંપૂર્ણ રીતે વ્યક્ત કરવા દે છે. જ્યોતિષ શાસ્ત્ર સ્વશોધ માટેના સાધન તરીકે કામ કરે છે, જે દૈનિક પ્રભાવોમાં આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે. તમારો અનન્ય પરિપ્રેક્ષ્ય અને પસંદગીઓ તમારી મુસાફરીને આકાર આપે છે. મર્યાદાઓથી મુક્ત થાઓ અને નિશ્ચય સાથે તમારા જુસ્સાને આગળ ધપાવો. અમે આશા રાખીએ છીએ કે આ દૈનિક જન્માક્ષર મૂલ્યવાન આંતરદૃષ્ટિ પ્રદાન કરશે. નીચેની કમેન્ટ્સમાં તમારા વિચારો અને અનુભવો અમારી સાથે શેર કરો. શું આજની આગાહી તમારી સાથે પડઘો પડી? 30 જુલાઈ માટે તમારી યોજના શું છે? અમારી સાથે જોડાઓ. વધુ સમજદાર દૈનિક જન્માક્ષર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આજે અમારી સાથે જોડાવા બદલ આભાર. કોસ્મિક આકાશ હેઠળ અમે તમને શુભેચ્છા પાઠવીએ છીએ.